આપ સૌનું તારણ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે હું આપને પિતરનો બંદીખાનામાંથી છુટકારાનું સંક્ષિપ્ત વિવરણ બતાવીશ, જે તમને નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોના 12મા અધ્યાયમાં 1 થી 19 કલમોમાં મળી જશે। આ એ સમયની વાત છે કે હેરોદ રાજાએ મંડળીના લોકોની સતાવણી કરવાનું શરૂ કર્યું, ત્યાં સુધી કે તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નંખાવ્યો। આ એ જ યાકૂબ છે જે પ્રભુના 12મા શિષ્યોમાંનો એક હતો। યાકૂબ એક એવો શિષ્ય હતો જે સૌથી પહેલાં શહીદ થયો હતો। એ સમયે પ્રભુ પરના વિશ્વાસને કારણે મંડળીના લોકોને વિશ્વાસીઓને જુદી જુદી રીતે સતાવણી અને પીડા આપવામાં આવતી હતી। તે જ સમયે રાજા હેરોદે યાકૂબને તલવારથી મારી નંખાવ્યો, પરંતુ સુવાર્તાનું કાર્ય અટક્યું નહીં, પણ તેજીથી આગળ વધવા લાગ્યું। વહાલાઓ, ઇતિહાસ એક બાબતની ગવાહી આપે છે કે જ્યારે પણ વિશ્વાસી લોકોને સતાવણી કરવામાં આવે છે, ત્યારે મંડળીનું કાર્ય અને સુવાર્તાનું કાર્ય ઘટવાને બદલે તેજીથી આગળ વધતું રહ્યું છે। પ્રેરિતોના સમયમાં પણ તે જ થયું। લોકોએ વિશ્વાસીઓને જેટલું રોકવાની કોશિશ કરી, તેઓ તેટલા આગળ વધતા રહ્યા। જ્યારે યાકૂબને મારી નાખવામાં આવ્યો, ત્યારે હેરોદે વિચાર્યું કે લોકો ડરના માર્યા સુવાર્તાનું કાર્ય બંધ કરી દેશે, પરંતુ તેવું થયું નહીં। યાકૂબના મૃત્યુ પછી પ્રભુના શિષ્યોએ જુદા જુદા પ્રદેશોમાં જઈને સુવાર્તાનું કાર્ય ચાલુ રાખ્યું। વહાલાઓ, દુનિયાની કોઈ પણ હુકુમત પોતાની પૂરી તાકાત જ કેમ ન લગાવી દે, પણ તે સુવાર્તાના કાર્યને ક્યારેય રોકી નહીં શકે, અને તે જેટલું રોકવાનો માટે પ્રયત્ન કરશે, તેટલું જ સુવાર્તાનું કાર્ય વધુ આગળ વધતું જ રહેશે। વહાલાઓ, જ્યારે રાજા હેરોદે જોયું કે વિશ્વાસીઓને સતાવવાથી યહૂદી લોકો ખુશ થાય છે, ત્યારે તેમણે પિતરને પણ પકડી લીધો અને બંદીખાનામાં નાખ્યો। 2 ખમીર રોટલી પૂર્વના દિવસો હતા, અને પિતરને ચોકી કરવા માટે હેરોદે 4 સિપાહીઓને 4 ટુકડી બનાવી, અને પાસ્કા પર્વ પછી લોકોની પાસે બહાર લાવવાનો તેણે ઈરાદો રાખ્યો। તે સમયે મંડળીના લોકો પિતરની મુક્તિ માટે એકઠા થઈને પ્રાર્થના કરતા હતા। જ્યારે હેરોદ રાજા પિતરને લોકોની પાસે લાવવાનો હતો, તે દિવસની આગલી રાત્રે મંડળીના લોકો એકઠા મળીને પ્રાર્થના કરી રહ્યા હતા, અને પિતર બંદીખાનામાં 2 સિપાહી વચ્ચે 2 સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો, અને બીજા ચોકીદારો બારણાની આગળ ચોકી કરતા હતા। ત્યારે એમ બન્યું કે પ્રભુનો દૂત બંદીખાનામાં પિતરની પાસે આવીને ઊભો રહ્યો, અને બંદીખાનામાં પ્રકાશ ફેલાઈ ગયો। પ્રભુના દૂતે પિતરને કુંખમાંથી મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઊઠ। ત્યારે તેની સાંકળો તેના પગ પરથી નીકળી પડી। પછી પ્રભુના દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચપ્પલ પહેર। પછી પિતરે તે પ્રમાણે કર્યું। પછી દૂતે પિતરને કહ્યું કે તારા કપડાં પહેરી લે અને મારી પાછળ આવ। પછી પિતરે તે પ્રમાણે કર્યું। દૂતે જે કરે છે તે ખરેખરું છે એમ પિતર સમજતો ન હતો, પરંતુ પિતર તો એમ સમજતો હતો કે તે કોઈ સ્વપ્નમાં જોઈ રહ્યો છે। તેઓ પહેલી અને બીજી ચોકી વટાવીને શહેરમાં જવા માટે લોખંડના મોટા દરવાજે પહોંચ્યા, તો દરવાજા તેની મેળે ઉઘડી ગયા। પછી તે બંનેએ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો, તો તરત જ દૂત પિતરની પાસેથી જતો રહ્યો। જ્યારે પિતરને ભાન આવ્યું, ત્યારે તેણે કહ્યું કે હવે હું જાણી ગયો છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓના સઘળી ધારણાઓથી મને છોડાવ્યો છે। પછી એમ વિચાર કરીને તે યોહાન, કે જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે ગયો, કેમ કે ત્યાં ઘણા જ માણસો ભેગા મળીને પ્રભુની પ્રાર્થના કરી રહ્યા હતા। તેણે ત્યાં જઈને બારણું ખખડાવ્યું। જ્યારે પિતરે બારણું ખખડાવ્યું, ત્યારે રોદા નામની એક યુવાન દાસી ખબર કાઢવા માટે આવી। તેણે પિતરનો અવાજ ઓળખીને આનંદને લીધે પહેલાં બારણું ન ઉગાડતા અંદર દોડી જઈને કહ્યું કે પિતર બહાર ઊભો છે।
તે લોકોએ તેને કહ્યું કે તું તો ગાંડી થઈ ગઈ છે, પણ તેને ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તે જ સત્ય છે, બારણે પિતર જ છે. ત્યારે તે લોકોએ તેને કહ્યું કે કદાચ તેનો દૂત હશે. પણ પિતરે વારંવાર બારણું ઠોક્યા કર્યું. ત્યારે તેઓએ બારણું ઉગાડીને તેને જોયું. ત્યારે તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પછી પિતરે હાથથી ઈશારો કરીને તેઓને છાના રહેવા માટે સંકેત કર્યો. પછી પ્રભુ પિતરને કઈ રીતે બંદીખાનામાંથી છોડાવ્યું તે બધું તેણે કહી સંભળાવ્યું. પછી તેણે કહ્યું કે આ સમાચાર યાકૂબ તથા અન્ય ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. પછી બીજા દિવસે સૂર્યોદય થયો અને સવાર પડી. ત્યારે સિપાહીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો કે પિતરનું શું થયું હશે. હેરોદે પિતરને શોધ્યો, પણ તે ન જડ્યો. ત્યારે તેણે તે ચોકીદારોને મારી નાખવા માટે હુકમ કર્યો. શીખ: જ્યારે મંડળીના લોકોને ખબર પડી કે જ્યારે પિતરને પકડીને બંદીખાનામાં નાખવામાં આવે છે, ત્યારે મંડળીના લોકો એકજૂથ થઈને પ્રાર્થનામાં મગ્ન થઈ ગયા અને પિતર માટે પ્રાર્થના કરવા લાગ્યા. આ વચન આપણને એ શીખવાડે છે કે જ્યારે પણ આપણી પર મુશ્કેલી આવે ત્યારે આપણા એકજૂથ થઈને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે પ્રાર્થનામાં એ શક્તિ છે કે જે અસંભવ વાતોને પણ સંભવ બનાવી દે છે. જ્યારે પ્રાચીન મંડળીના લોકો પર સતાવણી શરૂ થઈ ત્યારે તેમણે ધારણા રેલી કાઢવાને બદલે પ્રાર્થના શરૂ કરી. તેમણે દુનિયાના કોઈપણ દેશ સાથે મદદ માગવાને બદલે પરમેશ્વર પાસે મદદ માગી. આપણે વચનમાં એ પણ જોઈએ છીએ કે જ્યારે સ્વર્ગદૂતે આવીને પિતરને જગાડ્યો ત્યારે તે સૂઈ રહ્યો હતો. તે એવો સમય હતો કે વિશ્વાસીઓમાં ભયનું વાતાવરણ હતું. રાજા હેરોદે યાકૂબને તલવારથી મરાવી નાખ્યો હતો. પિતરને એ પણ ખ્યાલ ન હતો કે બીજા દિવસે તેનું શું થવાનું છે. શું આપને યાદ છે વહાલાઓ કે જ્યારે પ્રભુના સમયમાં જ્યારે પ્રભુ તેમના 12 ચેલાઓ સાથે હોડીમાં બેસીને યાત્રા કરી રહ્યા હતા, ત્યારે આંધી અને તોફાન આવે છે, પણ પ્રભુ ઈસુ શાંતિથી હોડીમાં સૂઈ રહ્યા હોય છે. જ્યારે પ્રભુના શિષ્યોએ પ્રભુને કહ્યું કે પ્રભુ ઉઠો ઉઠો અને અમને બચાવો, ત્યારે પ્રભુએ શિષ્યોને કહ્યું હતું કે હે અલ્પવિશ્વાસીઓ, કેમ ડરો છો? આ વાત પરથી પિતરે એ શીખ્યું હતું કે જ્યારે આંધી તોફાનમાં મૃત્યુનો ભય આપણને સતાવવા લાગે ત્યારે પણ આપણે વિશ્વાસમાં સ્થિર રહેવાનું છે. તેથી જ્યારે પિતર બંદીગૃહમાં હતો ત્યારે તે આરામથી સૂઈ રહ્યો હતો, કારણ કે પ્રભુએ તેની અંદરથી મૃત્યુના ભયને દૂર કરી દીધો હતો અને તેને વિશ્વાસમાં મજબૂત કર્યો હતો. તે જાણતો હતો કે પ્રભુની ઈચ્છા વગર તેનો વાળ પણ વાંકો નહીં થઈ શકે. વહાલાઓ, આપણે પણ દુઃખ, તકલીફો, બીમારીઓ અને મુશ્કેલીઓમાં ચિંતા કરવાની નથી અને વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. જ્યાં સુધી પ્રભુની ઈચ્છા ન હતી ત્યાં સુધી પિતરને કોઈ નુકસાન પહોંચાડી શક્યું નહીં. પરંતુ એ સમય પણ આવ્યો કે પિતરને પ્રભુના નામને બદલે શહીદ થવું પડ્યું. વહાલાઓ, આપણે આપણો વિશ્વાસ પ્રભુમાં દ્રઢ બનાવી રાખીએ, ચાહે કોઈ પણ મુશ્કેલી તમારી સામે કેમ ન હોય કે પછી તમને ખોટા આરોપો બતાવી જેલમાં પણ કેમ ન નાખવામાં આવ્યા હોય. આપણે બસ નિશ્ચિંત રહીને અને પ્રભુની મહિમા કરીએ. અંતે આગળ આપણે જોઈએ છીએ વહાલો કે જ્યારે પિતર બંદીખાનામાંથી આઝાદ થયો ત્યારે રોદા નામની એક દાસીએ તેનો અવાજ ઓળખ્યો અને તેને અંદર જઈને લોકોને જણાવ્યું, પણ બધાએ તેનો વિશ્વાસ કર્યો નહીં અને તેને ગાંડી ગણી. પરંતુ પિતર ત્યાં ઊભો રહીને દરવાજો ખખડાવતો જ રહ્યો. જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તેઓ પિતરને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે વિશ્વાસ જ નહોતો થતો કે પિતર બંદીખાનામાંથી આઝાદ કઈ રીતે થઈ શકે છે. આ જ રીતે જ્યારે પરમેશ્વર આપણા જીવનમાં કામ કરે છે ત્યારે આપણને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પિતરને પરમેશ્વરને આંખના પલકારામાં જ આઝાદ કરી બતાવ્યો હતો.
વહાલાઓ, આપણા જીવનમાં પ્રભુનું કામ આંખના પલકારામાં જ થઈ જાય છે. આપણે વિચારતા જ રહી જઈએ છીએ અને પ્રભુ તેમનું કામ કરી દે છે. અંતમાં એટલું જ કહેવાનું કે પ્રાર્થના જંજીરોને તોડે છે અને બંધ દરવાજાને ખોલે છે. પ્રાર્થનાથી પાપોના બંધન તૂટી જાય છે. આપણી પ્રાર્થનાઓથી શૈતાનના હાથમાં સપડાયેલા લોકો આઝાદ થઈ જાય છે. એટલે સુધી કે આપણી પ્રાર્થના એ થઈ શકે છે કે જે આપણી કલ્પનામાં પણ વિચાર્યું નથી હોતું. એટલે અમારા વતીએ વિનંતી છે કે કશું ના કરી ફક્ત પ્રાર્થના જરૂર કરીએ. પ્રાર્થના કરવાથી જ પરિસ્થિતિઓ બદલે છે. અમે આશા રાખીએ છીએ કે પિતરના બંદીખાનામાંથી છુટકારાના સંક્ષિપ્ત વિવરણથી આપ આશીર્વાદિત થયા હશો. આપના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર લખી જણાવશો. વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. આગળના વિડીયોમાં એક નવા વિષય સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થાવ. આમેન.